વિહોણી દીકરીઓના માથે હાથ મૂકી પાલક પિતા મહેશભાઈ સવાણીએ હેત વરસાવ્યું છે। પીપી સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે 133 દીકરીઓનું કન્યાદાન કરવામાં આવ્યું છે। સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓનો ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો। પીપી સવાણી પરિવાર દ્વારા આ વખતે 133 દીકરીઓને પિતાની હૂંફ આપી મહેશભાઈ સવાણીએ હર્ષભેર વિદાય આપી હતી। રવિવારના બીજા દિવસે એક ખ્રિસ્તી સહિત 56 યુવકે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। સમાજના અનેક મહાનુભાવો અને અધિકારીઓની હાજરીમાં કન્યા વિદાયના લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા। દરેક દીકરીના માથે હાથ મૂકી મહેશ સવાણીએ પિતા તરીકે દરેક દીકરીને લગ્ન પછીની તમામ જવાબદારી ઉઠાવવાની ખાતરી આપી હતી। લગ્ન સમારોહમાં દીકરીઓ પિતાની છત્રછાયા પૂરી પડી ગઈ હોય તે રીતે આભાર વ્યક્ત કરતી દેખાઈ હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય એવી 16 બહેનોના હસ્તે થયું હતું કે જેમને પોતાના પરિવારજનોના અંગદાનની સંમતિ આપી હતી। 2 દિવસ ચાલેલા લગ્ન સમારોહ પહેલા અગાઉથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી। સુરતમાં પ્રવૃત્ત એવી જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા દ્વારા અંગદાન માટે સતત જાગૃતિની પ્રવૃત્તિ થતી રહે છે। તેમણે લગ્ન સમારોહમાં પણ અંગદાન જાગૃતિની પ્રવૃત્તિ કરી હતી। જાણીતા લેખક અને વક્તા શૈલેષભાઈ સકપરિયાએ લખેલ વલ્લભભાઈ સવાણીના જીવન ચરિત્ર પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણા મૂર્તિ અને પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલડીનું વિમોચન મહાનુભાવોના હસ્તે થયું હતું। પિતા પુત્ર અને દીકરીઓના પત્રનું સંકલન કરતું એવું વિશેષ પુસ્તકનું એક જ મંચ પર એક જ સાથે વિમોચન થયું હોય તેવી વિરલ ઘટના બની હતી। આ 2 દિવસીય સમૂહ લગ્નમાં મહાનુભાવોએ હાજર રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા, જેમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી સહિત નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વચન આપવાની સાથે મહેશભાઈ સવાણીના નેક કાર્યને બિરદાવ્યું હતું। આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવ 133 છત્રછાયા દીકરીઓના લગ્ન સમારોહ પૈકી 23 દીકરીઓના લગ્ન વડોદરા તાલુકાના ગઢડા ગામ ખાતે સંપન્ન થયા। આજે 20 તારીખ ડિસેમ્બર શનિવાર આજે 55 જે સુરત બહાર રહે છે દીકરીઓ મુસ્લિમ દીકરીના નિકાહ સહિત આજે 55 દીકરીઓ જે અમદાવાદથી મહેસાણાથી લઈને મહારાષ્ટ્ર સુધી ઘરના લગ્નનો આજે પ્રોગ્રામ છે। આજના લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા ગુજરાત રાજ્યના જેમને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે તેવા એવોર્ડ પદ્મશ્રીઓ અને સાથે સાથે એવી સારી સાસુમાં કે જેમણે પોતાની વહુની દીકરીથી પણ વિશેષ રાખી છે તેવા સાસુમાઓના આજે એક પ્રકારનો આજના પ્રોગ્રામમાં 55 જેટલી દીકરીઓ પ્રભુતામાં પગલાં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।